ન્યાય આપતા હોય પ્રચલિત પરંપરિત અથવા સંયોગિક, તો એ વાત ક્યાંથી આવી છે પહેલાં લેવી પડે, પછી એ વાતમાં શું છે સમજવું પડે, ત્યાર પછી એ વાતના અર્થઘટન માટે શું છે એ બાબત પણ સમજવી પડે, અને ત્યારે સંયોગિક પુરાવા ઊભા થાય. ઊભા ના થાય, સંયોગિક પુરાવા બને, ન્યાયમાં ઊભા કરે, કાયદામાં ઊભા કરે, પણ આપણે ન્યાયના થાય. સંદર્ભ ગ્રંથ જુઓ તો ત્યાં પણ એ વાત છે. હવે સમાન ન્યાય, કોઈ વસ્તુ સમજાવી છે કે આને સમાન આ છે, તો આપણને સરસ આપ્યું, ગગન કુસુમ તો પુષ્પને એ જ છે કે આકાશમાં ફૂલ નથી, પણ ફૂલ ઉગે કેવી રીતે ઉગે, તો કે કલ્પનાથી. આકાશ છે એવું નહીં કે હું આને જ પ્રકાશ આપીશ, આને નહીં આપું, અહીંયા આને અંધારું રાખીશ, એવું આકાશ નહીં કે. એવી રીતે એક બીજો ન્યાય આપ્યો કે સમાન ન્યાય, વંધ્યાપુત્ર ન્યાય. તો એમ કે માતા અને પુત્રનો જે વાત્સલ્ય છે એ જેને માતા છે એને જ ખબર છે, જેને પુત્ર નથી એને માતા પુત્રના વાત્સલ્યની ખબર નથી. વાત્સલ્ય ભાવ ક્યાં આવશે, કે જેને પુત્ર છે એને. પછી એમ નહીં કહી શકાય કે જેને પુત્ર નથી એને વાત્સલ્ય ન્યાય નહીં આવે. આવશે. દેવકી કૃષ્ણના પુત્ર હતા, પણ વાત્સલ્ય જશોદા સાથે હતું, એટલે આ સમાન ન્યાય. જશોદા સાથે વાત્સલ્ય છે જ, માતાનું વાત્સલ્ય છે, ભલે એને જન્મ નથી આપ્યો. એટલે અહીંયા વંધ્યાપુત્ર ન્યાય, ભલે એને જન્મ નથી આપ્યો, પણ માતા પુત્રનું વાત્સલ્ય તો છે જ. એક જન્મદાતા છે, એક એને ઉછેરનાર છે, પણ માતા પુત્રનું વાત્સલ્ય તો આ સમાન ન્યાય કહેવાય. આને સમાન ન્યાય. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? કાયદામાં જ્યારે તમે કોઈ વસ્તુ રજૂ કરતા હોય, આપણે ન્યાય સમજીએ છીએ સાહિત્યિક, આપણે ન્યાય સમજીએ છીએ સંદર્ભમાંથી, આપણે ન્યાય સમજીએ છીએ અર્થઘટન અને સમાજ સુધી પહોંચાડવાનો. પણ હવે કાલે ઉઠીને તમે વકીલ બન્યા તો સંયોગિક પુરાવાને તમે બધી રીતે લેશો, સમાન પણ લેશો, એને ઉલટાઈને પણ લેવાય. કોઈ આપણને એક બહુ સરસ કાર્ટૂન બતાવે છે કે એક રાજાએ કહ્યું, એ તમે ઉલટાઈને પણ લઈ શકો. એક બાળક માટે બે માતા લડતી હતી. આ તમે કાર્ટૂન જુઓ છો. બે માતાને જજે કહ્યું કે બંનેનો અધિકાર છે. હવે અહીંયા કાયદો રિયલમાં આવે છે. હવે જેનો બાળક છે ખેંચીને લઈ જા, જેનો બાળક છે ખેંચીને લઈ જાય, હું આપી દઈશ એને. એટલે પહેલાં બાળકને વચ્ચે ઊભું રાખ્યું ને આજુબાજુ બે માતાને રાખી. હવે કે બે માતામાંથી બંને ખેંચે. પહેલાં પ્રયત્ન કર્યો ખેંચવાનો બંને, ત્યાર પછી એક માતાએ ખેંચવાનું છોડી દીધું અને એક માતા બાવડું ખેંચીને લઈ ગઈ. હવે તમે નિર્ણય કરો કોણ એની સાચી માતા હતી. જન્મદાતા કોણ હતી ને ઉછેરનાર કોણ હતું? એક જન્મદાતા છે ને એક ઉછેરનાર છે. જન્મદાતા કોણ હતી? જન્મદાતા કોણ હતી? બોલો. હવે તમારો કાયદો આવ્યો, તમે વકીલ બની જાઓ ત્યારે આવા કાયદા આવે. જન્મદાતા કોણ હતી? ખોટા, વકીલ ખોટો પડ્યો. જન્મદાતા હતી એ ખેંચીને લઈ ગઈ, કારણ કે એણે તો છોડી દીધો છે જન્મ આપીને. ઉછેરનાર સાથે રહ્યો છે બાળક. ઉછેરનારને ખબર છે કે એને પીડા થશે હું ખેંચીશ તો, એટલે ઉછેરનારે હાથ છોડી દીધો કે સારું જા. જેણે હાથ છોડ્યો છે ઉછેરનાર માતા છે, ધાત્રી છે, જન્મ આપનારી નથી. પણ વધારે લાગણી એની સાથે છે, એને ઉછેર્યો છે. એને ખબર છે કે હું એનો હાથ ખેંચીશ તો એને દુખશે, એ રડશે. જન્મદાતાને તો જન્મ આપ્યો છે, પછી નથી ખબર કે એને શેનાથી દુઃખ થશે. ઉછેર્યો છે પેલીએ. એટલે વકીલે તરત જ જજમેન્ટ આપ્યું કે બાળક જેને છોડી દીધો છે એની પાસે રહેશે. કેમ કે બાળકનું સેફ પોઝિશન કોની પાસે છે? ધાત્રી પાસે, ઉછેરનાર પાસે. પેલી તો વળી છોડીને જતી રહેશે. જન્મદાતા તો વળી પાછી છોડીને જતી રહેશે, ત્યારે કોણ આવશે? એટલે આ તમે ઉલટાવીને પણ લઈ શકો. હક છે માતાનો, પણ આપો છો તમે ઉછેરનારને. કેવી રીતે? તો તમે સમાન ન્યાય લીધો પણ એને ઉલટાવી દીધો, અને ત્યાં તમારું જજમેન્ટ સાચું પડે, પણ તમારું જજમેન્ટ ખોટું પડ્યું.
હો ને એટલે આવા ન્યાય ત્યારે કામ લાગે. ખ્યાલ આવી ગયો?